morning to all of you. In the last lecture, we finished read 1, The Unforgettable Walt Disney. And in the last part of that lecture, I have given you the introduction of our read 2, our second read, which is the poem Shaper Shape. I have mentioned the title on the board. The poet is Harendranath Chattopadhyay. In the introduction, I told you that this is the poem about when the person understands his existence in the world, when the person realizes that what he should do. જ્યારે માણસને ખબર પડે કે આપણે શું કરવું જોઈએ, જ્યારે એને પોતાની વાસ્તવિકતાનો ખ્યાલ આવે, એ સમયે એનું રિએક્શન કેવું હોય? How does he react on the situation of realization? જ્યારે એને પરિસ્થિતિની જાણ થાય કે અહંકાર ઓગળી જાય, ત્યારે એનું રિએક્શન કેવું હોય અને પછી એનામાં શું બદલાવ આવે? How does he change? તો એ વિશેની માહિતી આ પોયમમાં છે. The poet conveys his ideas depicting 4 different examples. 4 જુદા જુદા ઉદાહરણોનું વર્ણન કરીને પોએટ પોતાની વાત રજૂ કરે છે. The first example is about a porter. કુંભાર વિશેનું ઉદાહરણ છે. Second example is about the poet. Third example is about a fashioner of sword, a sword maker. And the fourth one is about an ambitious person. આ ચાર જુદા જુદા ઉદાહરણોને ધ્યાનમાં લઈને આપણે આખી પોયમનો મીનિંગ કવર કરવાનો છે. પોયમનો મીનિંગ એવો છે, સાર એવો છે કે માણસે અહંકાર મુક્ત હોવું જોઈએ. માણસ જે કંઈ પણ કાર્ય કરે છે, એનું જે કંઈ પણ પ્રોફેશન છે, એમાં એને અહંકાર ન હોવો જોઈએ. બીજી વાત એ કે માણસનું જે પ્રોફેશન છે, એ પ્રોફેશન નો એને ઘમંડ ન હોવો જોઈએ કે ના મારા પ્રોફેશનમાં હું જ સર્વશ્રેષ્ઠ છું, એવું ન હોવું જોઈએ. માણસે પ્રોડક્ટ બનવાનું છે, પ્રોડક્ટ બનતા શીખી જવાનું, વસ્તુ બનતા શીખી જવાનું છે, એના કરતા નહીં. જ્યારે માણસમાં કર્તાપણાનો નાશ થઈ જાય ત્યારે જ માણસનો અહંકાર ઓગળે. જ્યાં સુધી માણસમાં કર્તાપણું હોય કે ના હું જ બધું કરું છું, મારાથી જ બધું થાય છે, ત્યાં સુધી એ માણસ એ સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. એને પોતાની હસ્તીનો ખ્યાલ આવી શકતો નથી. He cannot understand his existence. તે પોતાના અસ્તિત્વને સમજી શકતો નથી, એને સ્વીકારી શકતો નથી. જ્યારે માણસમાં અહંકાર ઓગળે છે ત્યારે શું થાય છે? તો કે એનું જે કાર્ય હોય છે એ કાર્ય બનવાનું શીખી લે છે, કર્મ કરતા શીખી જાય છે. એને ખ્યાલ આવી જાય છે કે ના હું જે કર્મ કરું છું એ જ મારી જિંદગીનો ઉદ્દેશ્ય છે અને મારું કર્મ જ મારી ઓળખ છે. મારી ઓળખાણથી મારું કર્મ નથી, પણ મારા કર્મની ઓળખાણથી હું છું. દાખલા તરીકે હું અત્યારે તમને ભણાવું છું તો મારા મનમાં એવો કોઈ વિચાર ન હોવો જોઈએ કે ના હું જ સારું ભણાવી શકું, મારાથી જ તમે ભણો, એવું નથી હોતું. તમે કોઈ પણ જુદા જુદા રિસોર્સિસ દ્વારા કોઈ પણ જુદી રીતે ભણી શકો. મારું હોવું ફરજિયાત નથી. હું નહીં હોઉં તો પણ તમે ભણતા હશો, હું નહીં હોઉં ત્યારે પણ કોઈ તમને ભણાવતું હશે.
તો મારાથી જ બધું હોય એવું હોતું નથી. એ અહંકાર રાખવો જોઈએ અને એ વાત અહીંયા મૂળભૂત રીતે કરેલી છે. તો લેટ્સ સ્ટાર્ટ ધ પોયમ. In days gone by, I used to be a potter who would feel his finger mold the yielding clay to pattern on his wheels. But now through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. In days gone by, I used to be a potter who would feel his fingers mold the yielding clay to pattern on his wheels. In days gone by, એટલે કે વીતેલા દિવસોમાં હું કુંભાર હતો. અત્યારે તે જે વ્યક્તિ છે કુંભાર જ છે. ચાર જુદા જુદા પ્રકારના વ્યક્તિની વાત કરેલી છે. એટલે પછી નો સ્ટાન્સા બદલાય એટલે એમ નહીં સમજતા કે પેલા કુંભાર હતો અને પછી પોએટ બન્યો અને પછી તલવાર બનાવવા માંડ્યો. એવું નથી. ચાર જુદા જુદા વ્યક્તિની વાત છે. તો પહેલાના દિવસોમાં હું કુંભાર હતો કે જેની આંગળીઓ ફ્લેક્સિબલ લવચિક માટીને કૂણી માટીને આકાર આપતી અને જુદા જુદા ઘાટમાં માટીને ઘડતી, માટીને જુદા જુદા આકાર આપતી. એટલે કુંભાર આપણને ખબર છે કે જે ચાકડા ઉપર માટી ચડાવેલી હોય, માટી મૂકેલી હોય ભીની, એની ઉપર પોતાના હાથ વડે પોતાની કલાત્મકતાથી એને આકાર આપતો હોય છે. તો અહીંયા એ વાત કરેલી છે કે હું એ રીતના કૂણી માટીને મારી આંગળીઓ વડે આકાર આપતો. મોલ્ડ એટલે કે ઘડવું, yielding એટલે કે સોફ્ટ. But now through wisdom lately won, that pride has died away. પણ પછીથી જ્યારે lately એટલે કે પછીથી પાછળથી જ્યારે મને વિઝડમ મળ્યું, મારામાં વિઝડમ આવી. વિઝડમ એટલે સમજણ શક્તિ, સમજ શક્તિ. જ્યારે હું સમજતો થયો ત્યારે that pride has died away. ત્યારે પ્રાઇડ, ઘમંડ, પ્રાઇડ એટલે ઘમંડ, ત્યારે ઘમંડ મારો મરી પરવાયો. ત્યારે મારો ઘમંડ છે એ ચકનાચૂર થઈ ગયો, ભાંગી પડ્યો. I have ceased to be the potter and have learned to be the clay. મેં કુંભાર બનવાનું છોડી દીધું અને માટી બનવાનું શરૂ કરી દીધું. જ્યારે આ કુંભારને ખબર પડી જાય છે કે ના, હું પણાનો જે ભાવ છે એ મને ક્યારેક તોડી પાડી શકે. આપણે હું કરતા હોઈએ, હું જ બધું કરું છું, મારીથી જ બધું થાય, તો એવું હોતું નથી. આપણીથી કઈ દુનિયા ચાલતી નથી. આપણે આપણો કર્મ બનવાનું છે. માટીની જેવું જો અહીંયા કહે છે, જ્યારે માણસમાં હું પણ હોય ત્યારે એ કેવો હોય તો કે બરડ હોય, એને ભાંગી શકાય, એને તોડી શકાય. પણ જ્યારે માણસ માટી બનવાનું શીખી લે, કૂણી માટી, તો ત્યારે શું થાય તો કે પરિસ્થિતિ મુજબ પોતાનો આકાર લઈ લે. એ ભાંગી પડતી નથી. એ કોઈ પણ પરિસ્થિતિમાં, દુઃખની પરિસ્થિતિ હોય, સુખની પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં એ આકાર લઈ શકે અને કોઈ પણ સંજોગોમાં એ પોતાની હિંમત ન હારે. તો કુંભાર કહે છે કે મને પાછળથી જ્યારે એ સમજણ શક્તિ પ્રાપ્ત થઈ, મારો અહંકાર ઓગળી ગયો, ત્યારથી મેં કુંભાર બનવાનું છોડી દીધું અને માટી બનવાનું શીખી લીધું. આપણે કે માટી જેવું બનવું જોઈએ, કોઈ પણ પરિસ્થિતિમાં આકાર લઈ શકવા જોઈએ આપણે. પછીનો સ્ટાન્ઝા. In other days, I used to be a poet through whose pen innumerable songs would come to win the
the hearts of men. But now through new got knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. In other days, બીજા દિવસોમાં, I used to be a poet through whose pen innumerable songs would come out to win the hearts of men. પછીના દિવસોમાં હું પોએટ હતો, કવિ હતો. Through whose pen innumerable songs come out. જેની કલમમાંથી અસંખ્ય ગીતો નીકળતા, અસંખ્ય કવિતાઓ નીકળતી to win the hearts of men. માણસોનું મન જીતવા માટે, માણસોનું મન જીતવા માટે મારી પેનમાંથી, મારી કલમમાંથી અસંખ્ય રચનાઓ નીકળતી, અસંખ્ય ગીતો નીકળતા. But now through new got knowledge which I had not had so long. પણ જે મને અત્યારે નવું જ્ઞાન હમણાં મળ્યું છે, જે મારી પાસે અત્યાર સુધી હતું નહીં, એ નવા જ્ઞાનથી મને એ જ્ઞાત થયું છે, મને એ સમજણ આવી છે. જે સમજણ કઈ છે? I have ceased to be the poet and have learned to be the song. Ceased એટલે કે બંધ કરવું, to stop. Ceased એટલે to stop. મેં કવિ બનવાનું છોડી દીધું છે અને I have learned to be the song. અને મેં ગીત બનવાનું શરૂ કરી દીધું છે. સાહિર લુધિયાની પહેલા એને વાત કરેલી છે કે मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है. તો જીવન તો પળ બે પળ માટેનું છે, એ કાયમી નથી હોતું. પોએટ, કવિ આજે છે અને કાલે નહીં હોય. દેહ તો નશ્વર છે, કવિ તો મરી જવાના છે, પણ એની રચનાઓ હંમેશા યાદ રહેશે. એની રચનાઓ એને અમર બનાવી દેશે, એની રચનાઓ થકી એ યાદ રહેશે. મિત્ર કોને ખબર પડે કે 100 વર્ષ પહેલા આવા કોઈ કવિ હતા? આપણે નરસિંહ મહેતાને કેમ યાદ કરીએ છીએ? તો કે એની રચનાઓ દ્વારા. આપણે કોઈ નરસિંહ મહેતાને જોયા નથી, પણ છતાંય તે અત્યારે તે એના શબ્દ દેહે હયાત છે, આપણે એને માનીએ છીએ. તો આ શબ્દનો પાવર છે, આ શબ્દની શક્તિ છે, જે એમ કહે છે કે મેં પોએટ બનવાનું છોડી દીધું, મેં કવિ બનવાનું છોડી દીધું અને મારી રચના બનવાનું શરૂ કર્યું છે. એટલે કે જે રચના હું કરું છું એના દ્વારા હું યાદ રહીશ. મારે મારું કર્મ કરવાનું છે, મારે લખવાનું છે. સારું લખીશ તો મને યાદ રાખશે, નબળું લખીશ તો ભૂલી જશે. નહીંતર ઘણા એવા કવિઓ છે જેને આપણે ભૂલી ગયા છે, અત્યારે યાદ નથી આપણને. કેટલાક યાદ છે, શું કામ ને? કારણ કે એમણે એવું કાર્ય કરેલું છે, એમની રચનાઓ થકી અમર થઈ ગઈ. તો રચના બનવાનું છે, કરતા નહીં, રચયિતા નહીં. રચયિતાનો નાશ થઈ શકે, રચનાનો નાશ ન થઈ શકે. That's the point. That's the point the poet wants to convey. Next stanza. I was a fashioner of sword in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of Lord, I have ceased to be a sword maker and have learned to be the sword. So I was a fashioner of sword in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. હવે glittered and gleamed and shone ત્રણેયનો અર્થ એક જ થાય, ચળકવું, ચમકવું. પણ એનો શાબ્દિક અર્થ કરતા પ્રતીકાત્મક અર્થ જુદો છે, હમણાં હું તમને કહીશ. તો એ દિવસોમાં જે અત્યારે રહ્યા નથી,
પહેલાના દિવસોમાં હું સ્વોર્ડ મેકર, ફેશનર ઓફ સ્વોર્ડ એટલે કે તલવાર બનાવનાર હતો. એટલે કે બ્લેકસ્મિથ, લોહાર હતો. વીતેલા દિવસોમાં હું તલવાર બનાવનાર હતો. મારા દ્વારા બનાવાયેલી તલવારે અસંખ્ય યુદ્ધોમાં પોતાનું શૌર્ય દેખાડ્યું છે, ચમકી છે. મારી બનાવેલી તલવારોએ અસંખ્ય યુદ્ધો જીત્યા છે. બેટલફીલ્ડ્સ એટલે કે યુદ્ધ મેદાનોમાં પોતાનું પરાક્રમ દેખાડ્યું છે. આ એનો ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન નો અર્થ છે. શૌર્ય દેખાડવું, યુદ્ધો જીતવા. તો મારી તલવારોએ અસંખ્ય યુદ્ધો જીત્યા છે, તેનું શૌર્ય દેખાડ્યું છે. But now that I am brimming with છલકાવું. કોઈ બાબતથી ચળકવું, કોઈ બાબતથી ઉભરાઈ જવું. But now that I am brimming with the silence of Lord. Silence of Lord એટલે કે દૈવી મૌન, દૈવી શાંતિ. પણ હવે જ્યારે હું દૈવી શાંતિથી છલકાઈ ગયો છું, મારામાં દૈવી શાંતિનો આવિર્ભાવ થયો છે, પાછળથી મને એટલે કે એને જે તે સ્વોર્ડ મેકર છે એને જ્ઞાન થઈ ગયું છે, જ્ઞાન આવી ગયું છે. હવે એનામાં સમજણ શક્તિ આવી ગઈ છે. તો એ સમજણ શક્તિ જ્યારે એનામાં આવી છે, ત્યાર પછી એનામાં શું પરિવર્તન આવે છે? I have ceased to be sword maker and have learned to be the sword. મેં તલવાર બનાવનાર તરીકેનું મારું અસ્તિત્વ ઓગાળી નાખ્યું છે. હું ફેશનર ઓફ સ્વોર્ડ નથી રહ્યો. હવે મેં બંધ કરી દીધું છે તલવાર બનાવનાર તરીકેનું મારું અસ્તિત્વ સમજવાની ક્રિયા, એ બંધ કરી દીધું છે. and have learned to be the sword. અને મેં તલવાર બનવાનું શરૂ કરી દીધેલું છે. હવે જો ગર્વ કોનામાં હોય? તો કે આ તલવાર બનાવનારમાં ગર્વ હતો, તલવારમાં ગર્વ હતો. તલવારમાં ઘમંડ હોતો નથી, એનું કામ કરતી હોય છે. દાખલા તરીકે જેના હાથમાં તલવાર હોય અને એ પ્રહાર કરે તો તલવારનું કામ શું છે? તો કે જે તે જગ્યા ઉપર પ્રહાર કરવાનો. પ્રહાર થાય એટલે એનું કાર્ય કરી નાખે, સામેવાળાને ચીડી નાખે. બરાબર છે? તલવાર કઈ બોલતી નથી. તલવાર હંમેશા મૂંગી હોય. તો માણસે પણ મૂંગા પોતાનું કાર્ય કરવાનું છે, પોતાની કાર્યક્ષમતા દેખાડવાની છે. ઘમંડ કરવાનો નથી, ગર્વ નથી કરવાનો, પોતાના ગુણગાન નથી ગાવાના. જ્યાં સુધી માણસ પોતાના ગુણગાન ગાશે ત્યાં સુધી એ કાર્ય એનું સારું હશે નહીં. પણ જે દિવસે અથવા તો જે ક્ષણે માણસનું ઘમંડ ઓગળી જાય અને એને ખબર પડે કે ના, આપણે જે કરવાનું છે, આપણું કાર્ય કરવાનું છે, આપણે આપણું કાર્ય સારું કરવાનું છે, તો એ સમયે એ તલવારની જેમ ચળકી ઉઠે. એ તલવારની જેમ એનું કાર્ય છે કેવું હોય? શાર્પ હોય, તીક્ષ્ણ હોય, યોગ્ય હોય અને નિષ્કપટ, ઘમંડ વિનાનું. Last stanza. In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. Emerald એટલે કે માણેક. જુદા જુદા કિંમતી પથ્થર હોય ને, એને એમરેલ્ડ કહેવામાં આવે. અને pearl એટલે કે મોતી. ઇન્સોલન્સ નો અર્થ આપણે અહીંયા લેવાનો છે કોઈ પણ ભોગે, કોઈ પણ રીતે. હર
હંમેશા ઉતાવળમાં રહે, મહત્વાકાંક્ષી પણાનો ભાવ. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. Kneeling એટલે કે ઘૂંટણીએ પડવું. In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. વીતેલા દિવસોમાં હું ડ્રીમર હતો. ડ્રીમર એટલે કે મહત્વાકાંક્ષી માણસ, જેની મહત્વાકાંક્ષાનો અંત ન હોય, જેને હંમેશા કંઈક હાંસલ કરવાની, કંઈક મેળવી લેવાની, કંઈક કરતા વધારે, બધી જ જગ્યાએથી કોઈ પણ ભોગે, સારા નરસા કોઈ પણ પરિણામની, કોઈ પણ રસ્તાની પરવા કર્યા વગર ગમે એ મેળવવાની જેને તાલાવેલી હોય એવો માણસ. ઘણા નથી કહેતા કે હું મારું ડ્રીમ છે કોઈ પણ ભોગે મેળવીશ. કોઈ પણ ભોગે એટલે સારા નરસા કોઈ પણ રસ્તા અપનાવી શકે એની માટે. તો એવો માણસ હતો. વીતેલા દિવસોમાં હું એક મહત્વાકાંક્ષી માણસ હતો, જે કોઈ પણ ભોગે એમરલ્ડ એન્ડ પર્લ એટલે કે સંપત્તિ મેળવવા માટે તૈયાર હતો. કોઈ પણ ભોગે મારે સંપત્તિ મેળવવી હતી, કોઈ પણ ભોગે મારે મારા સપનાઓ પૂરા કરવા હતા. એમરલ્ડ એન્ડ પર્લ એક પ્રતીકાત્મક છે, એટલે કે એના સપના જે તે વ્યક્તિના પૂરા કરવા. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. પણ જ્યારે અત્યારે હું સુપ્રીમના ઘૂંટણીએ પડ્યો છું, સુપ્રીમની સામે હું ઘૂંટણીએ પડી ગયો છું. આપણી શક્તિ લિમિટેડ છે, જ્યારે બ્રહ્માંડની શક્તિ, એક્ઝિસ્ટન્સ જે છે, સુપ્રીમ એક્ઝિસ્ટન્સ, જેને આપણે પરમાત્મા કે પરમેશ્વર તરીકે ઓળખીએ છીએ, જેને આપણે આપણા સંજોગો તરીકે તે ઓળખીએ છીએ, કે જે ગમે ત્યારે આપણને ક્યાંથી ક્યાં નાખી દે એનું નક્કી હોતું નથી. આપણો ઘમંડ પળવારમાં પર્વતની ઊંચાઈએથી ખીણના ઊંડાણમાં પહોંચાડી દે આપણને. એવી શક્તિ એ સુપ્રીમ પાવર પાસે છે. એવી શક્તિ એ અસ્તિત્વની પાસે છે, દુનિયાના અસ્તિત્વની પાસે છે. તો એ અસ્તિત્વના જ્યારે હું ઘૂંટણીએ પડ્યો છું, ત્યારે I have ceased to be the dreamer and have learned to be the dream. મેં ડ્રીમર, મહત્વાકાંક્ષી બનવાનું છોડી દીધેલું છે. મેં સપના જોવાનું છોડી દીધેલું છે અને સપનું બનવાનું શરૂ કરી દીધેલું છે. કારણ કે આપણે શું થાય તો કે મહત્વાકાંક્ષામાં ઘણું બધું મેળવવાના તો રહીએ, પણ પામી કોઈને શકીએ નહીં. આપણે જિંદગીને માણી શકીએ નહીં. આપણી પાસે જે મેળવું છે એને આપણે માણી ન શકીએ. એમાં આપણને શાંતિ ન મળે. આપણે સતત ને સતત નવું ઝંખીએ. જે આપણી પાસે ઓલરેડી આપણે જે વસ્તુને પામી લીધેલી છે એમાંથી તો આપણને આનંદ મળતો નથી. આપણે પાછું નવું કંઈક મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ શાંતિ તો મળતી નથી. અને જ્યારે આપણને કુદરતનો ધક્કો લાગે, સુપ્રીમ પાવરનો ધક્કો લાગે, ત્યારે આપણને ખબર પડે કે ના, અત્યાર સુધીમાં મેં કેટલું ગુમાવ્યું છે. ખરેખર તો હું જીવ્યો જ નથી. મેં સપના જોયા છે, પણ એમાંથી એક પણ પૂરું કર્યા પછી તેને જીવ્યો તો નથી. એટલે કીધેલું છે, મેં સપના જોવાનું છોડી દીધું, સપનું બનવાનું શરૂ કરી દીધું. હવે એ માણસ છે એ સપનાની જેમ પોતે જિંદગીને તટસ્થતાથી જોતા શીખ્યો છે. એ ન્યુટ્રલ રહીને એ નક્કી કરતા શીખ્યો છે કે મારે હવે શું કરવું ને શું ન કરવું. તો આ આખી પોએમનો સાર છે. આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. હોમવર્ક કાંઈ આમાં દેતો નથી.
જ્યારે તમારી પાસે આનું બધું સાહિત્ય આવી જશે એટલે ઓલરેડી તમારી પાસે બધું તૈયાર હશે. પણ એકવાર આ પોયમને ધ્યાનથી વાંચવી અને પાછી વિડિયો લેક્ચર દ્વારા સમજવી. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ.